જય સ્વામિનારાયણ. ભગવદીય બહેનો જ્યારે આપણા માટે આટલો દાખલો કરીને સરસનું આયોજન કરતા હોય ત્યારે એમનું ઋણ તો આપણે શું વાળી શકીએ. પણ જ્યારે આવો અવસર મળ્યો છે ત્યારે ચાલો આપણે સૌ એમના ગમતામાં જીવન જીવવા રૂપી હાહા ગળથલ કરવાની ટ્રાય કરી લઈએ. ગરમી તો કેટલી થાય છે, કેટલો બફારો થાય છે. અરે બાપરે, 9 વાગી ગયા છે ને રસોઈના તો હજુ કઈ ઠેકાણા જ નથી. ઢબુડીના પપ્પા બી આવી જશે. ઢબુડી બી બિચારી ભૂખી થઈ હશે. ઢબુડી તો ભણતી હતી ત્યાં સુધી તો ઠીક, પણ અત્યારે તો વેકેશન છે તોય એની અપેક્ષા નહીં મારે. કેટલી વખત કીધું છે કાંઈક તો નાના મોટા ઘરના કામમાં મદદ કરે, પણ જો એના પેટનું પાણી હલતું હોય તો જવા દે. હૈયા કરતા તો હાથ બાળવા સારા. આપણે તો કર્યા વગર છુટકારો જ નથી. અરે આ શું છે? આટલા બધા પૌવા ક્યાંથી આવ્યા હશે? લાવ આ ઢબુડીને જ પૂછી જવું. ઢબુડી! હા મમ્મી. આ આટલા બધા પૌવા ક્યાંથી આવ્યા? મમ્મી, આ તો મેં બનાવ્યા છે. જો ઢબુડી, અત્યારે તો હું બહુ જ થાકી ગઈ છું. અત્યારે મસ્તી ના કરીશ. તું કિચનમાં આવે અને શું થાય ને એ મને બરોબર ખબર છે. ઓલા દિવસે તને ખાલી 1 કપ ચા બનાવવા કીધું તું તો તે દૂધના જગ્યાએ છાશ નાખી દીધેલી અને તે પૌવા બનાવ્યા છે. હા મમ્મી, હું સાચું કહું છું. પેલા દિવસે હું નિષ્ઠાબેનના ઘરે ગઈ હતી ને તો ત્યાં એ પૌવા બનાવતા હતા તો ત્યાં મેં જોયું. કોણ નિષ્ઠાબેન? તમારા સભામાં આવે છે એ નિષ્ઠાબેન? હા મમ્મી, એ જ નિષ્ઠાબેન. એ પણ મારા જ એજના છે તો પણ એ પૌવા બનાવતા હતા તો મને થયું કે આજે હું પણ ટ્રાય કરું. વાહ વાહ ડબુડી, શું વાત છે! સભામાં જવાથી આટલા સારા ફ્રેન્ડ્સ બને? હા મમ્મી, ત્યાં બધામાંથી જ કંઈક ને કંઈક શીખવા મળે છે. આ બધું તો બરાબર, પણ મને બહુ નવાઈ લાગે છે. બીકોઝ કિચન વોઝ નોટ યોર ટાઈપ. યસ મમ્મી, ઘરના નાના મોટા કામ વોઝ નોટ માય ટાઈપ, બટ હવેથી હું ટ્રાય કરીશ. વાહ મારી ડબડી, તે તો મારો બધો થાક જ ઉતારી દીધો. ગુરુજી તો જીવનું જીવન કહેવાય, વહાલામાં વહેલા તને વરણીય થાય. हाय सूजी, हाय खुशी, व्हाट्सअप ब्रो? अरे क्या हुआ, ऐसा क्यों बिहेव कर रही है? हाँ ना, इसको क्या हो गया? कुछ नहीं गाइस, ऑल गुड. खुशी आज कुछ अजीब ही बिहेव कर रही है. छोड़ो ना यार, लेट्स प्लान फॉर अ मूवी. हाँ हाँ चलो चलो. कौन सी देखनी है? मूवी का क्या है, जिसका टिकट मिला वो देख लेने का. नो गाइस, अभी तो इको का लेक्चर है, वो कैसे मिस कर सकते हैं? ए खुशी, तेरी तबीयत तो ठीक है ना? हाँ, आज क्यों अच्छे बच्चे वाला बिहेव कर रही है? हाँ यार, ऑल गुड. अरे चल ना यार, अभी ज्यादा नाटक मत कर. अभी क्यों नखरे कर रही है? 1 महीने से तो खुद ही नाच रही थी मूवी जाना एंड ऑल. हाँ, वैसे इको का लेक्चर मिस तो हो सकता है, पर एक्चुअली આ બધું તો મને ગમે છે. આજ તો મારી લાઈફ હતી, પણ ખબર નહીં, ધીરે ધીરે મને રિયલાઇઝ થાય છે કે આ બધું વેસ્ટ છે. સ્વામીજી જ્યારે મારી એજના હતા ત્યારે પ્રભુદાસભાઈના કોલેજમાં મિસ વર્લ્ડ આવી હતી અને મિસ વર્લ્ડે સામેથી અપ્રોચ કર્યો હતો તો પણ પ્રભુદાસભાઈએ વાત કરવાનું તો દૂર આંખ ઉઠાવીને બી નહોતું જોયું. સો હાઉ કેન આઈ બી સો કમ્ફર્ટેબલ વિથ બોયઝ? હું કેવી રીતે આટલા કેઝ્યુઅલી બોયઝ સાથે રહી શકું છું? અને પ્રભુદાસભાઈના જીજાજીના 3 થિયેટર હતા તો પણ 10 વર્ષમાં ખાલી 9 મૂવીઝ જ જોયા હતા, એ પણ ધાર્મિક અને દેશભક્તિ વાળા જ. તો હું કેવી રીતે કોઈ બી સેન્સલેસ મૂવી માટે રેડી થઈ શકું છું? ના ના ના, હવે તો મને બી સ્વામીજીને ગમે એવું સ્વધર્મ યુક્ત જીવન જીવવાની ટ્રાય કરવી છે અને હું એવી જ ટ્રાય કરીશ. खुशी, ए खुशी, कहाँ खो गई?
गाइस प्लीज तुम लोग को मूवी देखने जाना है तो जाओ, मैं तो लेक्चर ही अटेंड करूंगी। अरे ये सच में पागल हो गई लगता है। नाउ दिस एंड दिस इज नॉट माई टाइप, नाउ दिस विल बी माई टाइप। ગુરુજી તો જીવનું જીવન કહેવાય, વહાલામાં વહેલા તને વરણીય થાય. અરે બાપરે, સોનુનું ફેવરેટ કોમ્પેક્ટ પાવડર હતું આ તો. હાયલા, તૂટી ગયું. હવે એને ખબર પડશે તો આખું ઘર માથે લઈ લેશે. હજુ તો પેલાનો ગુસ્સો માંડ શાંત થયો, ત્યાં તો આ બીજું ચાલુ થઈ જશે. હવે આ પ્રકરણ કેટલા દિવસ સુધી ચાલશે કોને ખબર. હેલો હેલો, હા કોણ? શું થયું પ્રિયા? કેમ એટલી ગભરાયેલી લાગે છે? મારો ફોન આવ્યો ને તે નામ બી ના વાંચ્યું. અરે જુઓ ને, મારે સાફ સફાઈ કરતા કરતા મારાથી સોનુનું કોમ્પેક્ટ પાવડર તૂટી ગયું યાર. અને એ તો એનું ફેવરેટ હતું. એને ખબર પડશે ને એટલે નવી રામાયણ. ઉપરથી એને મને આજે બર્ગર બનાવવાનું કીધું હતું અને એમાં મને કામ કરતા કરતા મોડું થઈ ગયું, એટલે પછી મેં ખીચડી જ મૂકી દીધી છે. હવે તો ડબલ યુદ્ધ પાક્કું જ છે. ચલ બેના, મૂકું છું હા, પછી વાત કરીએ. લાગે છે સોનુ આવી ગઈ છે. અરે સોનુ બેટા, આજે આટલા જલ્દી? હા મમ્મી, બર્ગરની બહુ ભૂખ લાગી છે. બર્ગર રેડી છે ને? અરે કેમ સીટી? કુકરની સીટી અત્યારે? શું બનાવ્યું છે? અરે આ તો મારો કોમ્પેક્ટ પાવડર છે, તૂટી ગયો. કેવી રીતે તૂટ્યો? અરે સોરી બેટા, મારાથી જ પડી ગયો. હું સાફ સફાઈ કરતી હતી ને મારું ધ્યાન જ નહીં હતું, તો મારાથી ભૂલ થઈ ગઈ છે. પ્લીઝ સોરી બેટા. મમ્મી પણ આ કોમ્પેક્ટ પાવડર, મને ખબર છે તને બહુ વાલો હતો. પણ મમ્મી કાંઈ વાંધો નહીં, ચલો જમી લઈએ. શું વાત છે દીકરા, આજે એટલું શાંત કેવી રીતે? મને તો લાગ્યું તું બહુ ગુસ્સો કરીશ. પણ આટલું પરિવર્તન કેવી રીતે આવ્યું? હા મમ્મી, એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ માય ટાઈપ. પણ અમે બધા યુવતીઓ સર્વમંગલબેનને મળવા ગયા હતા, ત્યારે સર્વમંગલબેને અમને કીધું હતું કે ક્યારેય ગુસ્સો નહીં કરવાનો, વડીલોની મર્યાદા રાખવાની અને બેક આન્સર તો ક્યારેય નહીં દેવાનો. એટલે હવેથી હું પણ એવી જ ટ્રાય કરીશ. વાહ મારો ડાયો દીકરો. તો મને તો એવું લાગે છે કે તારે એટલીસ્ટ મહિનામાં એકવાર તો સર્વમંગલબેન સાથે વાત કરવી જ જોઈએ. યસ મમ્મી, હવે તે મારી ટ્રાય એ જ રહેશે. પણ મમ્મી ચલો હમણાં તો બહુ ભૂખ લાગી છે, ખીચડી લઈ આવો. ઓહ, તને ઈ પણ ખબર પડી ગઈ કે ખીચડી બની છે આજે? હા, હવે એટલી મસ્ત સુગંધ આવે છે તો ખબર જ પડી જાય ને. યસ. ગુરુજી તો જીવનું જીવન કહેવાય, વહાલામાં વહેલા તને વરણીય થાય. अरे ओ मैडम, सर उठा के जियो. अरे यार, आपने मारी बहुत इम्पोर्टન્ટ ચેટ ચાલતી હતી. હા, ઇમ્પોર્ટન્ટ છે. કોની સાથે? અંબાણી સાથે? ના યાર, પ્લીઝ આપને. લે માં, તું ક્યારે નહીં સુધરે. થેન્ક યુ. અરે યાર, ફોન ડેડ થઈ ગયો. અરે યાર, એ પ્લીઝ તારો ફોન આપને, મારો ફોન ડેડ થઈ ગયો છે. હે ભગવાન, આ છોકરી. થેન્ક યુ. સ્નેપચેટ ક્યાં ગયું? ગોત મળે તો. ડોન્ટ
ટેલ મી કે તે સ્નેપચેટ અનઇન્સ્ટોલ કરી દીધું. અને આ બધા કયા એપ્સ છે? વંચામૃત અને આ શું છે? સ્વામીની વાતો. આ બધા કયા એપ્સ છે? પાકું તારો જ ફોન છે ને? હા હા, મારો જ ફોન છે. પણ હવે મેં બધા ડિસ્ટ્રેક્ટિવ એપ્સ ડિલીટ કરીને ખાલી યુઝફુલ એપ્સ જ રાખ્યા છે. ડિસ્ટ્રેક્શન અને તું રહેવા જ દેજે. મારાથી વધારે તો આ એપ્સ તું યુઝ કરતી હતી ને હવે તારી માટે ડિસ્ટ્રેક્શન થઈ ગયું. હા યાર, મને ખબર છે, મને બહુ લેટ રિયલાઇઝ થયું. ઓ કમ ઓન, ધીસ ઇઝ નોટ આર ટાઈપ. બટ નાઉ ધીસ વિલ બી આર ટાઈપ. અને ઈ કેવી રીતે? કારણ કે અમારા સભામાં અમને હર વખતે કહે છે કે મોબાઈલમાં શું યુઝફુલ છે અને શું નોન યુઝફુલ છે, કઈ એપ્સ અપ્રોપ્રિએટ છે અને કઈ એપ્સ અપ્રોપ્રિએટ નથી. આટલી ઇન્ટરેસ્ટિંગ વાતો અને તું? આનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ વાતો તો અમારી સભામાં થાય છે. અમારા ગુરુજી પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, એમના પાસે તો અમારા કરતા વધારે હાઈટેક એપ્સ છે. તો પણ હરેક મિનિટે અમે એમને યુઝફુલ રીતે જ યુઝ કરતા જોયા છે. તો બસ એમનાથી પ્રેરણા લઈને હવે મેં પણ અપ્લાય કરવાનો વિચાર કર્યો છે. ઓ વાવ, આટલી ઇન્ટરેસ્ટિંગ વાતો થાય છે તારા સભામાં? હા, તને સાંભળ્યું હોય તો તું બી ચાલ મારી સાથે એવરી વીક સભામાં. યસ, હવેથી હું પણ ટ્રાય કરીશ કે હું પણ તારી હારે એવરી વીક સભામાં આવી શકું. ટ્રાય કરવા રૂપી સંકલ્પ સાથે જો ભગવદીની પ્રાર્થના જોડાઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય, આળસ અને કંટાળો ટળી જાય ને વર્તવાનું બળ મળી જાય. તો હે ભગવદીય બહેનો, આજ આપ અમારા માટે પ્રાર્થના કરશો જી કે આ એક્ટ માત્ર એક્ટ જ ના રહી જાય પણ રિયલ એક્શનમાં પરિણમે. એ જ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. ભજીલે ભગવાન સાચા સંત ને મળી, હે ભજીલે ભગવાન સાચા સંત ને મળી. હે વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. કે પૂરબ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે ભગવાન સાચા સંત ને